જય શ્રી કૃષ્ણ। આજના વિડીયોમાં આપણે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી એટલે નિર્જળા એકાદશી, ભીમ એકાદશી કે પાંડવ એકાદશી વ્રતનો મહિમા, તેની વિધિ અને વ્રતકથા સાંભળીશું। ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત। બોલો લક્ષ્મીપતિ ભગવાન શ્રી હરિનારાયણની જય। જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશીને નિર્જળા એકાદશી કે ભીમ એકાદશી કહેવામાં આવે છે। વર્ષભરની બધી જ એકાદશીઓ કરતાં આ એકાદશીનું વ્રત અતિ કઠિન માનવામાં આવે છે અને આથી જ આ એકાદશી કરવાથી વર્ષભરની એકાદશીના પુણ્યની પ્રાપ્તિ થાય છે। દરેક માસમાં 2 એકાદશી આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની, એમ કરીને વર્ષની કુલ 24 એકાદશી। પણ આ વર્ષે પુરુષોત્તમ માસ હતો એટલે આ વર્ષે કુલ 26 એકાદશી થાય છે। જો તમે નિર્જળા એકાદશીનું વ્રત પૂરા વિધિ વિધાનથી અને નિર્જળા કરો તો આ 26 એકાદશી કર્યા બરાબરનું પુણ્ય પ્રાપ્ત થાય। હવે આપણે જાણીએ કે આ એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે। નિર્જળા એકાદશી વ્રતની તિથિનો પ્રારંભ તારીખ 24 જૂન 2026 સાંજે 6:12 આસપાસ શરૂ થાય છે અને આ તિથિ 25 જૂન 2026 રાત્રે 8:09 આજુબાજુ પૂર્ણ થાય છે। આમ જોઈએ તો એકાદશીનું વ્રત ઉદયા તિથિ અનુસાર કરવામાં આવે છે એટલે નિર્જળા એકાદશીનું વ્રત 25 જૂન 2026ના દિવસે કરવાનું રહેશે। જે એકાદશીનું વ્રત કરવા માંગતા હોય તેમણે સંકલ્પ લીધો હોય તેમને પારણ પણ કરવાનું હોય છે એટલે એકાદશીનું વ્રત છોડવાનું હોય છે। આ એકાદશીનું વ્રતના પારણ 26 જૂન વહેલી સવારે 5:30 થી 8:30 વાગ્યા સુધીમાં કરવાના રહેશે। નિર્જળા એટલે પાણી ન પીવું અને નકોડો ઉપવાસ કરવો। આવો ઉપવાસ ભીમસેને કર્યો હતો અને તેના પુણ્ય બળે મહાભારતના યુદ્ધમાં પાંડવોનો વિજય થયો હતો। આ એકાદશી ભીમે કરેલી એટલે જ આ એકાદશીનું બીજું નામ ભીમ 11 છે। નિર્જળા એકાદશી કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે અને સર્વ પ્રકારના દાન આપવાથી જે ફળ મળે છે તેટલું ફળ આ એકાદશી કરવાથી મળે છે। આખા વર્ષની એકાદશીઓનું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ એકાદશી ધન, ધાન્ય, રીતિ સિદ્ધિ, આયુષ્ય, પુત્ર, આરોગ્ય, વિજય વગેરે આપનારી છે। આ એકાદશીનું વ્રત કરનારને યમદૂતોનો ભય રહેતો નથી। આ પરમ પવિત્ર દિવસે જળ અને ગાયનું દાન આપનાર સર્વ પાપોમાંથી મુક્ત થાય છે। આ એકાદશીને ભીમ એકાદશી તેમજ પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે। જે કોઈ મનુષ્ય આ એકાદશીનો ઉપવાસ કરે છે તેના પર્વત સમાન પાપો બળી અને ભસ્મ થઈ જાય છે। આ દિવસે જે અન્નનું ભોજન કરે છે તે દુર્ગતિને પામે છે અને જે દાન કરે છે તે પરમ પદને પામે છે। જે મનુષ્ય આ વ્રતથી વંચિત રહે છે તે આત્મદ્રોહી, દુરાચારી, પાપી અને દુષ્ટ ગણાય છે। જે લોકો રાત્રિ જાગરણ કરે છે તેઓ પુણ્ય પ્રાપ્ત કરે છે અને જે લોકો શ્રદ્ધાપૂર્વક આ એકાદશીના કથાનું પઠન અને શ્રવણ કરે છે તે મોક્ષ ગતિને પામે છે। આહાર શુદ્ધિ વિના ચારિત્ર શુદ્ધિ સંભવ નથી। આહાર શુદ્ધ રાખો એ બધા ધર્મનો સાર છે। આહાર વિહાર, આચાર વિચારના વિવેક વિના સંયમ સિદ્ધિ સાંપડતી નથી અને સંયમની સિદ્ધિ વિના આધ્યાત્મિક સુખ અને શાંતિ શક્ય નથી। આધિ, વ્યાધિ અને ઉપાધિથી ત્રસ્ત મનુષ્યને આ નિર્જળા એકાદશીનો ઉપવાસ અમૃત સમાન છે। એકાદશી એટલે 11મી તિથિ જે મહિનામાં 2 વખત આવે છે, સુદ પક્ષની અને વદ પક્ષની। આ દરેક એકાદશી ભગવાન શ્રી હરિનારાયણને સમર્પિત છે। આ દરેક એકાદશીના સ્વામી ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે। આ એકાદશીનું વ્રત કરી ભગવાન નારાયણનું પૂજન કરી અને ભક્તો મનવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે। ભુક્તિ અને અંતે મુક્તિ મળે છે। ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। આપણા ઋષિ મુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ, નર્ક
આદિનો વિચાર કરી મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ અને ઉપવાસનું સૂચન કરેલું. તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું જ છે. બધી જ એકાદશીઓનું પોતપોતાનું અલગ અલગ મહાત્મ્ય હોય છે. તેમાં પણ આ જેઠ માસની શુક્લ પક્ષની એકાદશી કે જેને ભીમ એકાદશી કે નિર્જળા એકાદશી કહે છે, આ એકાદશીનું વ્રત ઘણું જ કઠિન છે. નિર્જળા એકાદશીનું વ્રત પાંડુપુત્ર ભીમે કરેલું હતું. જે કોઈ દિવસ વ્રત કરતા ન હતા તેમનાથી ભૂખ્યા રહેવાતું ન હતું. યુધિષ્ઠિર, અર્જુન, નકુલ, સહદેવ, દ્રૌપદી વગેરે એકાદશીનો નિયમિત રીતે ઉપવાસ કરતા, પરંતુ ભીમસેનથી વારે વારે ઉપવાસ થતા નહીં. આથી મહર્ષિ વ્યાસે ભીમને નિર્જળા એકાદશીનું વ્રત કરવા અનુરોધ કર્યો હતો. આ વ્રત કરનારે પાણી, ફળફળાદિ કશું જ લેવું નહીં. ભીમસેન ખાવધરો હતો. તે એક ટક પણ ભૂખ્યો રહી શકતો ન હતો. શરીર બળમાં ભીમ સૌથી ચડિયાતો હતો. વ્યાસ મુનિએ ભીમને કહ્યું, હે ભીમસેન, જો તને નરક પ્રત્યે ધૃણા હોય અને સ્વર્ગ પ્રત્યે પ્રીતિ હોય તો તારે વદ અને શુદ્ધ બંને પક્ષની એકાદશીઓ કરવી અને તે દિવસે ભોજન કરવું નહીં. હે પિતામહ, મારા ઉદરમાં વૃક નામનો અગ્નિ અન્ન વિના તૃપ્ત થતો જ નથી. 1 વર્ષના 24 ઉપવાસ કરવા મારા માટે દુષ્કર છે. હું વર્ષમાં વધુમાં વધુ 1 ઉપવાસ કરી શકું. માટે 1 ઉપવાસથી વધુ ફળ પ્રાપ્ત થાય એવી એકાદશીનું વ્રત કરવાનું મને કહો. ત્યારે વ્યાસ મુનિએ ભીમસેનને જેઠ સુદ 11નું વ્રત કરવાનું તથા તે દિવસે ઉપવાસ કરવાનું કહ્યું. દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને જમાડી અને પછી જ જમવું. હે વાયુપુત્ર, નિર્જળા એકાદશી કરવાથી સર્વ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારના દાન કરવાથી જે ફળ મળે એ આ એકાદશી કરવાથી મળે છે. આ એકાદશી કરવાથી ધન ધાન્ય, રીતિ સિદ્ધિ, આયુષ્ય, પુત્ર, આરોગ્ય, વિજય વગેરે આપનારી છે. અને આ એકાદશીનું વ્રત ભીમે કર્યું એટલા માટે આ એકાદશીના વ્રતને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. એકાદશીનું વ્રત એવું છે કે જો નિર્જળા વ્રત કરવામાં આવે તો બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. નિર્જળા અર્થાત જળ પણ ગ્રહણ કરાતું નથી. ફક્ત 3 વખત આચમન કરી શકાય છે. 3 વખત જળની ચમચી લઈ અને તે જળ પી શકાય અથવા જળને સૂંઘી શકાય છે. તેને મસ્તક ઉપર છાંટી શકાય છે. આ એકાદશીનું વ્રત 24 કલાકનું એટલે કે સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધીનું હોય છે. આ એકાદશીનું વ્રત કરી નિર્જળા રહી અને પુણ્યના ભાગી બની શકીએ છીએ. આમ જોઈએ તો આપણી એક કસોટી છે. આવી ગરમીમાં જળ વગર આખો દિવસ કાઢવો એ સહેલી વાત નથી. આ વ્રત કરવાથી શરીરનું શુદ્ધિકરણ થાય છે અને આત્મબળ વધે છે. આજે ભીમ એકાદશીના દિવસે દાન પુણ્યનો પણ ઘણો જ મહિમા છે. આજે આપણાથી બની શકે આપણી યથાશક્તિ મુજબ દાન પુણ્ય કરવા જોઈએ. આજના દિવસે માટીના ઘડાનું દાન સૌથી ઉત્તમ ગણાય છે. માટીના ઘડાને જળથી ભરીને તેમને દાન કરવું એ સર્વશ્રેષ્ઠ છે. પશુ પક્ષીઓને ચણ નાખવું, જરૂરિયાતમંદોને અનાજ તેમજ વસ્ત્રોનું દાન કરવું, છાશ, પંખા તેમજ કેરીનું દાન પણ આજે કરાય છે. આજના દિવસે ભગવાનને ભોગમાં કેરી જરૂરથી અર્પણ કરવી. તેમજ ઘણી જગ્યાએ આજના દિવસે દીકરીઓને પણ ભેટ સોગાદ અને પૈસાની રકમ કે કેરીનું દાન પણ કરવામાં આવે છે. આજે ભગવાન લક્ષ્મીનારાયણ દેવની પૂજા કરીને વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરાય છે, જેથી પાપોમાંથી મુક્તિ મળે છે. જાણે અજાણે થયેલા દોષોમાંથી મુક્તિ મળે છે. ગીતાજીનો પાઠ કરાય છે. બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે અને જ્યારે 12ની તિથિ આવે ત્યારે વ્રતના પારણા કરી અને વ્રત ખોલાય છે. પૂજા પાઠ કરી ભગવાનના શ્રી ચરણોમાં 2 તુલસીદળ અવશ્ય પધરાવા અને ભૂલચૂક બદલ ક્ષમા યાચના કરવી. ભીમ 11સે ઘણા ખેડૂતો વાવણીનું મુહૂર્ત કરે છે અને ધરતી માતાને પ્રાર્થના કરે છે કે અમારો પાક સારો ઉતરે. આજના દિવસે ગાયત્રી જયંતીનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે. આજે માતા ગાયત્રી ધરતી ઉપર પ્રગટ થયા હતા.
એટલા માટે માતાજીનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે. નિર્જળા એકાદશીનું વ્રત અતિ કઠિન છે. જો આપણી અનુકૂળતા ના હોય, સ્વાસ્થ્ય સારું ના હોય, તેમણે જળ ગ્રહણ કરીને, ફળહાર કરીને કે એકટાણું કરીને પણ નિત્ય જેમ એકાદશી કરીએ તે રીતે પણ આ એકાદશીનું વ્રત કરી શકાય. કહેવાય છે કે ભીમે પણ આ એકાદશીનું વ્રત કર્યું હતું ત્યારે તેઓ બેભાન બની ગયા હતા. આથી ભગવાન શ્રી કૃષ્ણએ તેમને સાંત્વના આપી તેમના ઉપર ગંગાજળનો છંટકાવ કર્યો હતો. આથી જ ભીમ પોતાની ભૂખ ઉપર વિજય પ્રાપ્ત કરી અને આ એકાદશીનું વ્રત પૂર્ણ કર્યું હતું. આપણા સ્વાસ્થ્ય અને અનુકૂળતા પ્રમાણે આપણે આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીના દિવસે ભગવાન શ્રી વિષ્ણુની વિશેષ પૂજા કરવામાં આવે છે, જેના માટે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં ભગવાનનું જે પણ સ્વરૂપ હોય તેને પંચામૃત, શુદ્ધ જળ કે ગંગાજળથી સ્નાન કરાવી શણગાર કરવો, ધૂપ, દીપ, નૈવેદ્ય, ચંદન આદિથી ભગવાનની પૂજા કરવી, આરતી કરવી અને આજના દિવસે ભગવાનને કેરીનો ભોગ ધરાવો તેમજ ભગવાનના શ્રી ચરણોમાં તુલસીદળ અવશ્ય અર્પણ કરવા તેમજ વ્રત કથા અવશ્ય સાંભળવી. આજના દિવસે જળના ઘડાનું દાન કરવાનો ઘણો જ મહિમા છે. આજના દિવસે આ ઘડાનું દાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. દાન કરતી વખતે 2 હાથ જોડી અને પ્રભુને પ્રાર્થના કરવી કે હે દેવોના દેવ, સંસાર સાગરમાંથી તારનારા પ્રભુ, જળના આ ઘડાનું દાન કરવાથી તમે અમારું કલ્યાણ કરો, અમારી પ્રાર્થના સ્વીકાર કરો. આજના દિવસે જળનું દાન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આજના દિવસે પીપળાનું પૂજન કરી પિતૃઓને પણ પ્રસન્ન કરી શકાય છે. તુલસી માતા પાસે સવાર સાંજ દીપ દાન કરવું તેમજ ઘીનો દીવો પ્રગટાવવો. આખો દિવસ કોઈની નિંદા કુથલી કરવી નહીં અને પ્રભુ ભજનમાં સમય પસાર કરવો. આમ બધી જ એકાદશીમાં કઠિન એવું નિર્જળા એકાદશીનું વ્રત, જેમાં જળ પણ ગ્રહણ કરવાનું નથી, એકાદશીનું વ્રત કરી ભગવાન નારાયણની પૂજા આરાધના કરી દાન પુણ્ય કરી અને પુણ્યની પ્રાપ્તિ કરી શકાય છે. ભગવાનની કૃપાથી ભુક્તિ અને અંતિ મુક્તિ મળે છે, વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. બોલો ભગવાન શ્રી હરિનારાયણની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.